ધોરણ 10 ચેપ્ટર 11 ભારત જળ સંસાધન। જળ છે તો જીવન છે। જળ વિના પૃથ્વી પર કોઈપણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી। જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી। તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે। સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે। કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે। જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે। વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે। તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે। જળ એ મર્યાદિત સંસાધન છે। તેના સ્થાને કોઈપણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ। તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે। જળ સ્ત્રોતો। જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટીય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ। પહેલું, વૃષ્ટીય જળ। પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે। નદી, સરોવર, ઝરણાં અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે। આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે। બીજું, પૃષ્ઠીય જળ। પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણાં વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ છે। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે। ત્રીજું, ભૂમિગત જળ। મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે। પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે। ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે। ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે। દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે। જળ સંસાધનો અને ઉપયોગ। સિંચાઈ। ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે। જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા હોય છે। ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે। પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે। કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું। 1982માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કૂવા અને ટ્યુબવેલ, નહેરો, તળાવો। આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે। નહેરો તથા તળાવો અનુક્રમે 2જા અને 3જા સ્થાને આવે છે। નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં થાય છે।
કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. બહુહેતુક યોજનાઓ. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ. બહુહેતુક યોજના નદી લાભાન્વિત રાજ્યો. ભાખરા નાંગલ, સતલુજ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન. કોસી, બિહાર. દામોદર ખીણ, દામોદર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ. હીરાકુંડ મહાનદી, ઓડિશા. ચંબલ ખીણ, ચંબલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. નાગાર્જુન સાગર, કૃષ્ણા, આંધ્રપ્રદેશ, તેલંગાણા. કૃષ્ણરાજ સાગર, કાવેરી, કર્ણાટક, તમિલનાડુ. તુંગભદ્રા, કર્ણાટક, આંધ્રપ્રદેશ. નર્મદા ખીણ, સરદાર સરોવર, નર્મદા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર. કડાણા, વણાક બોરી, મહીસાગર, ગુજરાત. ઉકાઈ, કાકરાપાર, તાપી, ગુજરાત. ધરોઈ, સાબરમતી, ગુજરાત. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. જળ સંકટ. જળ એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે. પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે. છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે. વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારેને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે. તેનું વિતરણ પણ અસમાન છે. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ. એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ અને ભૂમિગત જળ સ્તર સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે. જળ એક રાષ્ટ્રીય સંપદા છે. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ. જળપ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે. નદી બેસિન એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળપ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે. ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી
કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. વૃષ્ટિજળ સંચયન. વૃષ્ટિજળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયના મુખ્ય ઉદ્દેશો: ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો. જળ પ્રદૂષણને ઘટાડવું. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી. પાણીની વધતી જતી માંગને પૂરી કરવી. મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી. આટલું જાણવું ગમશે. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. વરસાદી પાણીનો સંગ્રહ કરી બેડજ ગામે પાણીની સમસ્યા ઉકેલી. પાણીનું મૂલ્ય સમજી તેનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજના ગ્રામજનોએ કેળવી. આશરે 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર વરસાદી પાણી રોકી સંગ્રહ કરી પંથકને હરિયાળો બનાવી દીધો છે. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યા હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાનો. એ સંસ્થાના સહયોગથી બેડજના ગ્રામજનોને જાગૃત કરાયા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન જવા દેવા સૌ સંકલ્પબદ્ધ થયા. આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 માસમાં જ 20 થી 22 ફૂટ ઊંડું કરાયું અને સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં જ 10 ચેકડેમ, 11 ખેત તળાવો, 25 હેક્ટરમાં ડ્રીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી અન્યને રાહ ચીંધ્યો છે. તેથી બેડજ વિસ્તારની 154 વીઘા જમીનને પિયતની નવી સુવિધા મળી છે. એક જ વર્ષમાં ગામમાં 12.50% દૂધનું ઉત્પાદન વધ્યું છે. કૂવાઓમાં 20 થી 30% પાણી વધ્યું છે, જેથી ખેત પેદાશોનું ઉત્પાદન વધ્યું છે. આજે મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે બેડજની 136 વીઘા જમીનમાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે. જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો
કરકસરપૂર્વક ઉપયોગ કરવો. લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. જળસ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. જળસંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ. આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. જળસંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોળાયેલું જ છે. ખેતર હોય કે પાણીયારો, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. જળ એ જ જીવન છે. આપના નજીકમાં આવેલ બહુહેતુક યોજનાની મુલાકાત લઈ તેની માહિતી મેળવો. તમારા શિક્ષકશ્રી પાસેથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત વિશેની વિગતો જાણો. તમારા ગામ કે શહેરમાં આપવામાં આવતા પાણી પુરવઠા અંગેની માહિતી વડીલો પાસેથી મેળવો. પાણીના મહત્વ અંગેના ગીતો કે જોડકણાના ચાર્ટ્સ બનાવો. વર્તમાનપત્રોમાંથી જળસંચય વિશેની માહિતી એકઠી કરી ફોટોગ્રાફ્સ, વખાણ કે સૂત્રો અને સરકારની જાહેરાત વગેરેનું આલ્બમ બનાવો.